નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉથી બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો માર। ગાંધીનગર જીઆઈડીસીના બંધ ગોડાઉનમાંથી રૂપિયા 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે એસઓજીની કાર્યવાહી। મહિલા ગ્રુપની પોસ્ટ પર રૂપિયાના ભાવ લખી કમેન્ટ કરનાર યુવકને પાઠ ભણાવવા પોલીસની મદદ લીધી। અમદાવાદ ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટી બદલી પરીક્ષાની તારીખ, જાણો નવું ટાઈમ ટેબલ। પંચમહાલ શહેરમાં આકાશી આફત, વાવાઝોડા સાથે તોફાની વરસાદ, 2ના મોત, ભારે તબાહી। સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતા વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। વાવતરા પૂરના 8 મહિના બાદ પણ લેડાઉ ગામમાં જળમગ્ન, અન્યાયનો જવાબ ચૂંટણીમાં આપવાની ગામજનોની ચીમકી। અમદાવાદના બોપલના ગોડાઉનમાંથી રૂપિયા 18.72 લાખના ઇલેક્ટ્રિકના વાયરની ચોરી, સીસીટીવીના છેડા કાપી કાર્ય હાથ ફેરો। જામનગર શહેરમાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો, વાહન ચોર આરોપી સાથે મુદ્દામાલ કબજે। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતા તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ। જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફ્રેમ સંબંધમાં કડક કાર્યવાહી, 1 ડઝનથી વધુ કેસ કરાયા। ગાડી લે વેચનો ધંધો કરનારા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો। ગુજરાતના આઈપીએસ અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાય તેવી શક્યતા। વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણસીગું, 22 ગામોના ખેડૂતો પાણી નહીં તો વોટ નહીંની કડક ચીમકી। છેલ્લા 3 મહિનાથી કઠોળ ખરીદીનું ટેન્ડર નહીં આપતા પીએમ શોષણ યોજના સંકટમાં। ઈરાન યુએસ યુદ્ધ વિરામ બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, એલપીજી સપ્લાયર માટે નવી ગાઈડલાઇન્સ। ઈરાનની સૌથી મોટી તૈયારી, હોર્મુઝથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલાશે ટોલ, રિપોર્ટમાં કરાયો દાવો। અમદાવાદમાં જગન્નાથ મંદિરની 60 કરોડની જમીન બારોબાર વેચાઈ ગઈ, જૂનો વિવાદ ફરી જાગ્યો। કેન્દ્ર સરકારના 5 મોટા નિર્ણય, ખેડૂતોને આપી રાહત, 1.74 લાખ કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી। તે છે કે ટ્રેડ્સ છે કોની, ઈરાન અને અમેરિકા બંને તેના ઉપર પોતાનો દાવો કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી। ભારત પાસે 24 દિવસનો કોલસાનો સ્ટોક, જાણો સરકારે પેટ્રોલ ડીઝલ અને એલપીજી અંગે શું કહ્યું। મૂળભૂત પ્રશ્ન તે છે કે 2 હપ્તા પછી શું થશે, ટ્રમ્પ સીઝ ફાયર સમજૂતી કઈ રીતે રજૂ કરશે, ફરી યુદ્ધ થશે। યુદ્ધ જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212 ને તાળા, 28,000 વૈશ્વિક અસર, સરકારનું વાહિયાત બહાનું। ચૂંટણી પંચનો મોટો નિર્ણય, આગામી ચૂંટણીઓમાં બદલાયા અનેક નિયમો, સીસીટીવીની દેખરેખમાં થશે મતદાન। ઈરાનમાંથી બને એટલા વહેલા બહાર નીકળી જાઓ, સીઝ ફાયરનો થોડા કલાકોમાં જ ભારતે ભારતીયોને આપેલો હાઈ એલર્ટ। અમદાવાદમાં બહારથી આવેલા ખીરાની ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસ, નવો ખુલાસો। આઈપીએલ 2026 કેકેઆર માટે ખુશખબર, 25 કરોડના ખેલાડીને આગામી મેચમાં થશે વાપસી। અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટવાની અણીએ, ઇઝરાયલના કારણે હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ। જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂર્વ કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક। એસપી યુનિવર્સિટીમાં લાકડા મુદ્દે વર્ગખંડના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયા હોવાની ચર્ચાઓ। ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનની ક્રૂડ ઓઇલની સપ્લાય શરૂ।